નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય ધોરણ 8 ની અંદર આપણે પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. મેં તમને આગળના લેક્ચરમાં જણાવેલું કે આપણે આ પછીના લેક્ચરમાં જોઈશું સૂક્ષ્મજીવો, આપણા મિત્ર અને શત્રુ. તો આજે આપણે આવો પાઠ કે જે સૂક્ષ્મજીવો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણે આપણી આજુબાજુમાં ઘણી બધી વનસ્પતિઓ, ઘણા બધા સજીવો, મનુષ્ય, આ બધું આપણે જોતા હોય છે. પરંતુ એવા પણ સજીવો છે કે જે આપણને આપણી આંખ વડે જોઈ શકતા નથી, એટલે કે નરી આંખે જોઈ શકાતા નથી. આવા સજીવોને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીએ છીએ. ફરીવાર કહી દઉં કે સૂક્ષ્મજીવો એટલે શું? તો જેને આપણે આપણી નરી આંખ વડે જોઈ શકતા નથી. તો નરી આંખ વડે ન જોઈ શકીએ તો શેની મદદથી જોઈ શકીએ? આમાંથી અમુક સજીવો છે તેને આપણે બિલોરી કાચની મદદથી જોઈ શકીએ છીએ, અને અમુકને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વાપરવું પડે છે. આપણે અહીંયા સૂક્ષ્મજીવોની વ્યાખ્યા લઈએ કે સૂક્ષ્મજીવો કોને કહેવાય છે. ચાલો, મેં તમને જણાવ્યું તે મુજબ સૂક્ષ્મજીવો એટલે શું? તો એવા સજીવો કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. જે સજીવોને નરી આંખ વડે જોઈ શકાતા નથી તેને શું કહેવાય છે? સૂક્ષ્મજીવો. અહીંયા આપણે યાદ રાખીશું સૂક્ષ્મજીવો એટલે શું? જેને આપણે આપણી નરી આંખ વડે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીએ છીએ. અહીંયા પ્રશ્ન થાય કે સૂક્ષ્મજીવો એ કેવડા હશે કે આપણે એની આંખ વડે પણ નથી જોઈ શકતા? તો અમુક સૂક્ષ્મજીવ છે તો એ એક જ કોષ ધરાવે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર અબજો કોષોમાંથી બનેલું છે, પરંતુ અમુક સૂક્ષ્મજીવ છે, બધા સૂક્ષ્મજીવો નહીં, પરંતુ અમુક સૂક્ષ્મજીવ છે તે માત્ર એક જ કોષમાંથી બનેલા છે. આપણે 7મા ધોરણની અંદર અભ્યાસ કરેલો અમીબા વિશે, કે અમીબા એક કોષી સજીવ છે કે જે પોતાના શરીરનો આકાર બદલતો રહે, એટલે કે એના શરીરનો આકાર નિશ્ચિત હોતો નથી. તે તેના શરીરમાં થતી બધી જ ક્રિયાઓ માત્ર એક કોષ વડે કરે, તો એક સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આવા સજીવો એને આપણે શું કહીએ છીએ? સૂક્ષ્મજીવ. અમીબાને જોવું હોય તો આપણે આંખ વડે જોઈ શકતા નથી. એને જોવા માટે આપણે શું કરવું પડે? તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. કેવી રીતે આપણે માઇક્રોસ્કોપ વડે જોઈ શકશું? અથવા તો અમીબા ક્યાં રહે છે? તો કોઈ તળાવ કે જેની અંદર બંધિયાર પાણી હોય, બંધિયાર પાણી એટલે કે વહેતા ઝરણા હોય તેમાં નહીં, પરંતુ પાણી કોઈ એક જગ્યાએ સ્થિર રહેલું છે, તેની અંદર આપણને આવા અમીબા જેવા સૂક્ષ્મજીવો જોવા મળે છે. તે પાણીમાંથી આપણે એક ટીપું સ્લાઇડ ઉપર લઈએ અને એ સ્લાઇડને માઇક્રોસ્કોપ વડે અવલોકન કરીશું તો તેની અંદર આપણને અમીબા સજીવ, જે સૂક્ષ્મજીવ છે તે આપણને જોવા મળશે. શેની અંદર કહ્યું આપણે? તળાવના બંધિયાર પાણીની અંદર. એટલે કે આવા સૂક્ષ્મજીવો છે તે પાણીની અંદર પણ હાજર હોય છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ કોઈ સ્થળેથી તમે જમીનમાંથી માટી લાવો અને આ માટીને પણ તમે જો માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરશો, ડાયરેક્ટ તો આપણે માટીનું અવલોકન નહીં કરી શકીએ, તો તેને માટીને આપણે થોડા પાણીમાં નાખી અને જે દ્રાવણ બને છે માટીનું, ડોહળું પાણી, એ ડોહળા પાણીનું અવલોકન કરશું તો એની અંદર પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળશે. એટલે કે માટીની અંદર પણ આવા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. તો સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં છે એ શું જોયું? માટીની અંદર પણ હોય, તેમજ પાણીની અંદર પણ આવા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવા સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય? કે અમીબા છે એક જ સૂક્ષ્મજીવ છે
કે આવા બીજા ઘણા બધા સૂક્ષ્મજીવો છે? તો સૂક્ષ્મજીવોના આપણે મુખ્ય 4 વર્ગોમાં ભાગ પાડી શકીએ. મુખ્ય 4 વર્ગો છે. એમાંથી કયા કયા વર્ગો? તો પેલું છે લીલ. લીલ પણ એક સૂક્ષ્મજીવ, જેને આપણે સામાન્ય રીતે શેવાળ તરીકે ઓળખતા હોય. તો અહીંયા તો એવું થાય કે લીલ તો આપણને દેખાય છે, તો એ સૂક્ષ્મજીવ કઈ રીતે થયું? કેમ કે આપણે લીલને તો જોઈ શકીએ છીએ, પણ અમુક પ્રકારની જે લીલ છે તે સમૂહમાં એટલે કે ભેગી થઈને રહેતી હોય છે, જેના કારણે તે આપણને દ્રશ્યમાન થાય છે. જો એ એક જ લીલ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય તો આપણે તેને નરી આંખે જોઈ શકશું નહીં. એટલે કે સમૂહમાં વસવાટ કરે છે તેથી આપણને તે દેખાય છે. અને અમુક લીલ તો એવી પણ હોય છે કે જે માત્ર એક જ કોષ ધરાવતી હોય. ત્યારબાદ જોઈએ બીજો વર્ગ, કે બીજા કયા સૂક્ષ્મજીવનો વર્ગ પાડી શકીએ છીએ? તો પ્રજીવ. લીલ, પ્રજીવ. ત્યારબાદ ફૂગ. ફૂગ વિશે પણ આપણે અભ્યાસ કરેલો છે. કયા કયા ફૂગનો ઉપયોગ આવેલો હતો આપણે 7મા ધોરણની અંદર? તો ઈસ્ટ ફૂગ છે, મશરૂમ છે, મ્યુકર છે. આના વિશે આપણે સામાન્ય માહિતી મેળવેલી. અને ત્યારબાદનો વર્ગ એટલે કે બેક્ટેરિયા, જેના વિશે આપણને ખબર જ હોય. આવો શબ્દ આપણે ઘણી બધી વાર સાંભળેલો હોય કે બેક્ટેરિયા અહીંયા હોય. દૂધમાંથી દહીં કરવા માટે આપણે બેક્ટેરિયા વપરાય. તો આવી રીતે આપણે 4 વર્ગોમાં ભાગ પાડી શકીએ છીએ. સૌથી પહેલો લીલ, ત્યારબાદ પ્રજીવ, ત્યારબાદ ફૂગ અને છેલ્લે છે બેક્ટેરિયા. અહીંયા લખીએ આપણે. સૂક્ષ્મજીવોના મુખ્ય વર્ગો કેટલા છે? 4 છે. સૌથી પહેલું લઈએ આપણે લીલ, ત્યારબાદ ફૂગ, ત્રીજું લઈએ પ્રજીવ અને ચોથું છે બેક્ટેરિયા. અહીંયા આપણે સૂક્ષ્મજીવોને 4 વર્ગોમાં, મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરી શકીએ. લીલ, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા. આ બધાએ યાદ રાખવાનું છે. મુખ્ય 4 વર્ગો કયા છે? લીલ, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા. ત્યારબાદ વાયરસ છે તે પણ સૂક્ષ્મદર્શી જ છે, એટલે કે તે પણ સૂક્ષ્મજીવોમાં જ સમાવિષ્ટ કરી શકીએ છીએ. શેની વાત કરી રહ્યા છીએ? વાયરસની. તો વાયરસને આપણે આ વર્ગોમાં કેમ સામેલ કરેલ નથી? વાયરસ છે તે આ બધા કરતા થોડા અલગ પડે છે તો સૂક્ષ્મ જ, જોવાની દ્રષ્ટિએ તે છે સૂક્ષ્મ. આપણે નરી આંખે તેને જોઈ શકતા નથી એટલે આપણે સૂક્ષ્મ જીવોના વર્ગમાં લઈ શકીએ, પરંતુ આ બધા સૂક્ષ્મ જીવો કરતા તે થોડા અલગ પડે છે. તો કઈ રીતે અલગ પડે છે? તો સૂક્ષ્મ જીવો છે, વાયરસ છે જે, તે જ્યારે હવામાં અથવા તો પાણીની અંદર એવા સ્થળે હોય છે ત્યારે તે નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. નિષ્ક્રિય અવસ્થા એટલે તો તે કોઈ કાર્ય કરતા નથી. તે નવા સજીવો એટલે કે નવા વાયરસ પણ ત્યારે ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ જ્યારે તે વાયરસ કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય, કોઈ પ્રાણીના કોષની અંદર દાખલ થાય, વનસ્પતિ કોષની અંદર દાખલ થાય, ત્યારે તે કોષોનું વિભાજન કરી એટલે કે નવા સજીવો ઉત્પન્ન કરે, પ્રજનનની ક્રિયા કરે છે. કોષ વિભાજનની ક્રિયા તેમાં જોવા મળે. ક્યારે થશે? તો જ્યારે સજીવોના શરીરની અંદર જાય ત્યારે. સજીવના શરીરની અંદર જઈ કોઈ કોષમાંથી પોષક તત્વો મેળવી, એનો જે ખોરાક હોય મેળવી વૃદ્ધિ પામે અને ત્યારબાદ કોષ વિભાજન દ્વારા નવા સજીવો ઉત્પન્ન કરશે. તે સજીવ શરીરની અંદર જ સક્રિય થઈ શકે છે. જ્યારે તે વાતાવરણમાં છે, હવામાં છે, પાણીમાં છે, તો તે સક્રિય હોતો નથી. આમ તે આ લીલ, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા કરતા થોડો અલગ તરી આવે છે. એટલે આપણે સૂક્ષ્મજીવોના મુખ્ય વર્ગમાં આ 4નો જ સમાવેશ કરેલ છે. વાયરસ સૂક્ષ્મદર્શી જ છે, પરંતુ આ વર્ગમાં આપણે એનો સમાવેશ કર્યો નથી. કારણ પૂછાય તો આપણે લખી શકીએ કે વાયરસ કેમ સૂક્ષ્મદર્શી હોવા છતાં આપણે સૂક્ષ્મજીવોમાં વર્ગોમાં સામેલ કરેલ નથી, અથવા તો એવું પણ પૂછાઈ શકે
કે વાયરસ તે નિર્જીવ અને સજીવને જોડતી કડી છે? સમજાવો. શું પૂછી શકે આપણને? કે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. અહીંયા કડીનું શું કામ હોય આપણને ખબર છે. કોઈ વસ્તુને જોડવી હોય તો આપણે કડી એટલે કે ચેઇન જેવું વાપરીએ છીએ. તો આ વાયરસને આપણે કેમ એવું કહ્યું સજીવ અને નિર્જીવને જોડતી કડી? મેં તમને જણાવ્યું તેમ જ્યારે તે વાતાવરણમાં હશે ત્યારે તે કેવું હોય છે? નિષ્ક્રિય એટલે કે નિર્જીવ તરીકે વર્તે છે. તેની કોઈ ક્રિયાઓ તે દર્શાવતું નથી, એટલે ત્યારે આપણે તેને શું કહી શકીએ છીએ? નિર્જીવ કહી શકીએ છીએ. પરંતુ જેવું તે સજીવ શરીરની અંદર, સજીવ શરીરના કોષોની અંદર દાખલ થશે કે તે શું થઈ જશે? સક્રિય થઈ જશે, તેના કોષોનો ઉપયોગ કરશે અને ત્યારબાદ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા વાયરસ ઉત્પન્ન કરે છે. તેથી આપણે તેને હવે શું કહી શકીએ? સજીવ કહી શકીએ. આમ નિર્જીવ અને સજીવ આ બંનેને જોડતી કડી એટલે કે વાયરસ. સમજાઈ ગયું? વાતાવરણમાં જ્યારે હતું ત્યારે શું હતું? નિષ્ક્રિય હતું કે જે કોઈ ક્રિયા દર્શાવતું નથી, અને સજીવ શરીરની અંદર જઈ તે સક્રિય થઈ જાય છે, કોષ વિભાજનની ક્રિયા દેખાડે છે. આમ તે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકાય છે. ચાલો આગળ આપણે જોઈએ સૂક્ષ્મજીવોના ઉદાહરણ. કે આ સૂક્ષ્મજીવો છે લીલ, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા. તો આમાંથી લીલ કઈ કઈ લીલ છે આપણે થોડાક ઉદાહરણ સમજીએ. કે આને આપણે શું કહીએ છીએ? લીલ કહીએ છીએ. ત્યારબાદ ફૂગ છે, પ્રજીવ છે અને બેક્ટેરિયા છે. એના ઉદાહરણ આપણે જોઈએ. સૌથી પહેલા લઈએ આપણે બેક્ટેરિયા. શેની વાત કરીએ છીએ? બેક્ટેરિયા. તો અહીંયા બેક્ટેરિયાના આપણે બે ઉદાહરણ જોઈશું. તેના આકારને અનુલક્ષી એટલે કે કેવા આકારના બેક્ટેરિયા છે તે મુજબ તેમના નામ આપેલા છે. આપણા બુકની અંદર આપણને બે પ્રકારના બેક્ટેરિયાનો ઉલ્લેખ કરેલો છે. તો એ જોઈએ. એક કુંતલાકાર બેક્ટેરિયા છે અને બીજા છે દંડાણુ બેક્ટેરિયા. આ તમારે યાદ રાખવાનું છે. પૂછાય કે બેક્ટેરિયાના ઉદાહરણ જણાવો, તો કુંતલાકાર બેક્ટેરિયા અથવા તો દંડાણુ આકારના બેક્ટેરિયા. ત્યારબાદ જોઈએ બીજું પ્રજીવ. તો કયા કયા પ્રજીવ છે? મેં તમને હમણાં જણાવેલું કે અમીબા. તો અમીબા એક પ્રકારનું શું છે? પ્રજીવ છે. ત્યારબાદ બીજું કયું પ્રજીવ? તો પેરામીશિયમ. અહીંયા મેં તમને કીધેલું કે અમીબા એક કોષી છે, તેવી રીતે પેરામીશિયમ પણ એક કોષી જ છે. અમીબાનો આકાર કેવો જણાવેલો? અનિયમિત, એટલે કે એનો આકાર કોઈ નિશ્ચિત હોતો નથી, પરંતુ પેરામીશિયમનો આકાર આપણને ચપ્પલના તળિયા જેવો જણાય છે. અહીંયા પ્રશ્નમાં આવી શકે કે ચપ્પલના તળિયા જેવો, જે આપણે સ્લીપર પહેરીએ છીએ, સ્લીપરના તળિયા જેવો આકાર કોનો હોય છે? તો પેરામીશિયમનો હોય છે. તેની આજુબાજુમાં અલગ અલગ કેસાઓ જેવી રચના હોય છે, જેને પક્ષમો તરીકે ઓળખે, અને તેના દ્વારા તે હલનચલન કરી શકે. આગળ ત્રીજું પ્રજીવ જોઈએ, પ્લાઝ્મોડિયમ. આ થયા પ્રજીવના નામ. ત્યારબાદ જોઈએ લીલ. તો જાણીતી આપણે બે લીલનો
ઉલ્લેખ કરીએ. એક છે સ્પાયરોગાયરા, શું નામ છે લીલનું? સ્પાયરોગાયરા. અને બીજી લીલ છે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. આ બંને લીલના ઉદાહરણ છે, સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ. ત્યારબાદ હવે શું બાકી રહ્યું? બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને છેલ્લે છે ફૂગ. તો ફૂગના નામ તો તમને 2-3 તો જાણીતા જ છે. એક આપણે ઈસ્ટ કીધું હતું, ત્યારબાદ મશરૂમ, ત્યારબાદ મ્યુકર. એના સિવાયની બીજી કઈ ફૂગ છે? તો બ્રેડ મોલ્ડ, ત્યારબાદ પેનિસિલિયમ, અને ત્રીજી છે એસ્પરજીલસ. અહીંયા આપણે જે સૂક્ષ્મ જીવો છે એના 2-3 ઉદાહરણ જોયા. બેક્ટેરિયા છે તો કુંતલાકાર બેક્ટેરિયા છે, દંડાણુ બેક્ટેરિયા છે, ત્યારબાદ પ્રજીવ છે તો અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ. ત્યારબાદ આપણે જોઈ લીલ તો સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ. છેલ્લે આપણે ફૂગના ઉદાહરણ લઈએ. ફૂગ તમે મ્યુકર, ઈસ્ટ અને મશરૂમ પણ લખી શકો છો. એના સિવાયની કઈ ફૂગ છે? તો બ્રેડ મોલ, એસ્પરજીલસ અને પેનિસિલિયમ. તો આ બધી ફૂગના ઉદાહરણ છે. આમાંથી આપણને કઈ રીતે પ્રશ્ન પૂછી શકે? તો વર્ગીકરણના સ્વરૂપમાં આપણને પૂછી શકે, અથવા તો એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય કે લીલના ઉદાહરણ જણાવો. સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ. વર્ગીકરણમાં શું કરશે? તો આ બધાને ભેગા કરી અને તમને પૂછશે આમાંથી બેક્ટેરિયાઓ કયા છે, ફૂગ કઈ છે. તો આ આપણને ખ્યાલ હશે તો આપણે વર્ગીકરણ કરી શકીશું, નહીતર વર્ગીકરણ કરી શકીએ નહીં. ફરીવાર જોઈ લઈએ સૂક્ષ્મજીવોના ઉદાહરણ. સૂક્ષ્મજીવોના કેટલા? 4 પ્રકાર પાડ્યા આપણે. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને ફૂગ. વાયરસ તેમાં સમાવિષ્ટ નથી. હવે એના ઉદાહરણ લઈએ તો કુંતલાકાર બેક્ટેરિયા, ત્યારબાદ દંડાણુ બેક્ટેરિયા, પ્રજીવમાં લઈએ તો અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, લીલમાં લઈએ તો સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ, અને ત્યારબાદ છે ફૂગ. તો ફૂગની અંદર ઘણા બધા ઉદાહરણ જોયા. ઈસ્ટ, મશરૂમ, મ્યુકર, બ્રેડ મોલ્ડ, એસ્પરજીલસ અને પેનિસિલિયમ. આ બધા થયા સૂક્ષ્મજીવોના ઉદાહરણ. ચલો, આ એક વખત તમે તમારી બુકમાં લખી લેજો. તૈયાર કરવાના છે આપણે. હવે આપણે જોઈએ આનાથી આપણને કયા કયા રોગ થાય છે. બેક્ટેરિયાથી કયા રોગ થાય, ફૂગથી કયા રોગ થાય છે, પ્રજીવથી કયા રોગ થાય છે, એના વિશે થોડીક ચર્ચા કરી. લીલથી આપણને કોઈ રોગ થતો હોય એવું જણાતું નથી. તો પહેલા જોઈએ આપણે બેક્ટેરિયાથી થતા રોગો. તો આની અંદર શેનો સમાવેશ થાય છે? બેક્ટેરિયાથી થતા રોગો. અમુક બેક્ટેરિયા એવા છે કે જે રોગકારક હોય છે, જેની અંદર આપણે લઈએ કે ટાઇફોઇડ છે, ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. ચાલો બીજો રોગ જોઈએ. ટાઇફોઇડ સિવાય બીજું શું છે કે જે આપણને બેક્ટેરિયાઓ દ્વારા થાય છે? તો ક્ષય. કયો રોગ છે? ક્ષય. હવે આ ક્ષયને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો ટ્યુબરક્યુલોસિસ નામથી પણ ઓળખાય છે. ક્ષયને આપણે શું કહીએ છીએ? ટ્યુબરક્યુલોસિસ. અને આનું ટૂંકું નામ ટીબી પણ છે. ટીબી કયો, ક્ષય કયો, અથવા તો ટ્યુબરક્યુલોસિસ કયો. તો અહીંયા એવો પ્રશ્ન પૂછી શકે આપણને કે ટીબી નું પૂરું નામ જણાવો.
તો શું લખીશું આપણે અહીંયા? ટ્યુબરક્યુલોસિસ. જે ક્ષય છે તે ટ્યુબરક્યુલોસિસ થી ઓળખાય છે. હવે આ કયા બેક્ટેરિયાથી થાય છે? ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય. તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા. શું નામ છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે તેના દ્વારા આ ક્ષયનો રોગ થાય છે. આગળ જોઈએ કે ત્રીજો કયો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે? તો કોલેરા, ત્યારબાદ ન્યુમોનિયા. કોલેરા એ વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા થશે. આમ અહીંયા આપણે 4 થી 5 રોગ જોયા કે જે બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. તેમાં સૌથી પહેલા ટાઇફોઇડ, ત્યારબાદ ક્ષય, હવે કોલેરા અને ન્યુમોનિયા. ફરીવાર કહી દઉં, ટાઇફોઇડ તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યારબાદ ક્ષય છે તો ક્ષયનું પૂરું નામ છે ટ્યુબરક્યુલોસિસ, તેને ટીબી પણ કહીએ છીએ. તે શેના દ્વારા થાય છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા. અને કોલેરા છે તો વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા થાય છે. અને ત્યારબાદ છે ન્યુમોનિયા. અહીંયા આપણે બેક્ટેરિયાના નામ યાદ નથી રાખવાના, માત્ર રોગના નામ જ યાદ રાખવાના છે. ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા તે બેક્ટેરિયાથી થતા રોગો છે. તે જાણકારી જે મેં તમને ટાઇફોઇડ કીધું કે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે, તે આપણે ખાલી જાણકારી માટે છે કે કયા બેક્ટેરિયાથી થાય. ત્યારબાદ ક્ષયમાં કીધું માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, અને કોલેરાની અંદર વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા ફેલાય. અહીંયા આપણે યાદ રાખીશું બેક્ટેરિયાથી થતા રોગો: ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા. ત્યારબાદ જોઈએ બીજા રોગો. તો પ્રજીવથી થતા રોગો. પ્રજીવથી આપણને કયા કયા રોગો થાય છે? તો પ્રજીવથી આપણને મરડો અને મેલેરિયાના રોગ થાય છે. કયા રોગો થાય છે? મરડો અને મેલેરિયા. મરડો છે તે આપણને અમીબાથી થાય છે, જ્યારે મેલેરિયા છે તે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દ્વારા થાય છે. આગળ આપણે જણાવેલું કે અમીબા અને પ્લાઝ્મોડિયમ અને પેરામીશિયમ આ ત્રણેય પ્રજીવ છે. તેમાંથી પ્રજીવથી થતા રોગોમાં મરડો અને મેલેરિયા. એમાંથી મરડો અમીબા દ્વારા થાય છે અને મેલેરિયા છે તે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દ્વારા થાય છે. તો અહીંયા ઘણા બધા પ્રશ્ન આપણને નીકળે છે કે બેક્ટેરિયાથી થતા રોગોના નામ જણાવો, એ આપણે જાણ્યું. ત્યારબાદ પ્રજીવથી થતા રોગો, તો મરડો અને મેલેરિયા. એવું પણ પૂછી શકે કે મેલેરિયા એ કયા પ્રજીવ દ્વારા થાય છે? તો પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે. એવું પૂછે કે અમીબા દ્વારા થતો રોગ જણાવો, તો શું લખીશું? મરડો. આગળ જોઈએ આપણે ત્રીજું પ્રજીવ, ફૂગ. તો ફૂગથી કયા રોગો થાય છે? તો ફૂગની અંદર તમને ખસ, દાદર અને ખરજવું આવા રોગો થઈ શકે છે. ખસ, બીજું છે ખરજવું અને દાદર. જે ચામડીના રોગો છે જે ફૂગ દ્વારા ફેલાય છે. ખસ, ખરજવું અને દાદર, જેને આપણે દાદર એટલે કે સામાન્ય ભાષામાં આપણે ધાધર કહેતા હોય તે. ખસ તો આપણે જાણકારી હોય જ, અને ખરજવું પણ એ પણ એક ચામડીનો રોગ છે જેમાં વધારે પડતી ખંજવાળ આવે છે. તો આ થયા બેક્ટેરિયા, પ્રજીવ અને ફૂગથી થતા રોગો. અહીંયા આપણને લીલ કોઈ નુકસાનકારક હોતી નથી, એટલે કે એનાથી કોઈ આપણને રોગ થતો નથી. ફરી એકવાર લઈએ, બેક્ટેરિયાથી થતા રોગોમાં ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા. મેં તમને જણાવ્યું તેમ ટાઇફોઇડ શેનાથી થતો રોગ છે? તો શેનાથી થતો? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા. ત્યારબાદ ક્ષય છે, ક્ષયનું પૂરું નામ જણાવો, તો ટ્યુબરક્યુલોસિસ. તેને બીજું નામ ટીબી પણ કહીએ છીએ. તે શેનાથી થાય છે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી. ત્યારબાદ કોલેરા છે તો વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. અને ન્યુમોનિયા. આ બધા રોગો બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. આગળ આપણે જોયું પ્રજીવ દ્વારા થતા રોગો.
તો મરડો અને મેલેરિયા. આમાં બે જ રોગ છે. આપણે મરડો તો અમીબાથી થાય છે, મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના સજીવ દ્વારા થાય છે. ત્યારબાદ જોઈએ ફૂગથી થતા રોગ, તો ખસ, ખરજવું અને દાદર. તો આ છે જે પ્રજીવ વર્ગના સૂક્ષ્મ જીવોના જે વર્ગો પાડેલા છે એમાંથી થતા રોગો. હવે આગળ આપણે જોઈએ વાયરસથી થતા રોગ, કે વાયરસ દ્વારા આપણને કયા કયા રોગ થાય છે. આ એકવાર નોંધ કરી લેજો. આમાં પણ આપણને વર્ગીકરણના સ્વરૂપમાં પૂછી શકે કે બેક્ટેરિયાથી થતા ઉપરણાથી કયા રોગો છે, પ્રજીવથી થતા રોગો જણાવો. વાયરસથી થતા રોગો, તો સૌથી સામાન્ય રોગ છે શરદી, જે વાયરસ દ્વારા ફેલાય છે. બીજું છે ઉધરસ, ત્રીજું છે ઓરી, ત્યારબાદ અછબડા, ત્યારબાદ કમળો, આવા બધા રોગ છે જે તે આપણને વાયરસ દ્વારા થતા રોગોમાં સમાવિષ્ટ છે. અને પોલિયો પણ જે વાયરસ દ્વારા થતા રોગોમાં સમાવિષ્ટ છે. અહીંયા આપણે બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને વાયરસથી થતા રોગોની જાણકારી મેળવી. હવે આગળ જોઈએ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. મેં તમને આગળ જણાવ્યું કે સૂક્ષ્મજીવો પાણીની અંદર પણ છે, જમીનની અંદર પણ છે. હવે બીજે ક્યાં છે સૂક્ષ્મજીવો? તો સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે. કેવા છે? સર્વવ્યાપી. સર્વ એટલે બધે અને વ્યાપી એટલે કે રહેલા છે, બધે સ્થાયી થયેલા છે, બધી જગ્યાએ જોવા. ક્યાં ક્યાં? તો તમે બરફથી છવાયેલા જે પર્વતો છે ત્યાં જુઓ તો ત્યાં પણ તમને સૂક્ષ્મજીવો દેખાશે. ત્યારબાદ રણ વિસ્તાર લ્યો તો ત્યાં પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળશે. દલદલયુક્ત જમીન લેશો તો એની અંદર પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળે. ગરમ પાણીના જે ઝરા જોવા મળે છે ત્યાં પણ સૂક્ષ્મજીવો હાજર હોય છે. મનુષ્યના શરીરમાં, વનસ્પતિના શરીરમાં, બધા સજીવોના શરીરમાં પણ આવા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. આમ સજીવો જે સૂક્ષ્મજીવો છે તે સર્વવ્યાપી છે. એમાં ખાસ કરીને જે બેક્ટેરિયા છે તે અવકાશમાં પણ ચંદ્ર ઉપર જ્યારે ગયા ત્યારે આપણે કેમેરાની અંદર એક સૂક્ષ્મજીવનો ફોટો આવેલો કે જે તે ચંદ્ર ઉપર 2 વર્ષથી ત્યાં હાજર હતો, કે એને કોઈ પણ પ્રકારના વાતાવરણની જરૂર પડતી નથી, તેમજ જીવિત રહી શકે છે. ઉકળતું પાણી હોય કે ઠંડુ પાણી હોય, ગમે તે પરિસ્થિતિમાં, વિષમ પરિસ્થિતિ હોય તો પણ આ સૂક્ષ્મજીવો ત્યાં જીવિત રહી શકે છે. આમ સૂક્ષ્મજીવો એ સર્વવ્યાપી કહી શકીએ. શું કહ્યું આપણે? કે બેક્ટેરિયા છે અથવા તો સૂક્ષ્મજીવો છે તે કેવા છે? સર્વવ્યાપી છે. આવું આપણને વૈજ્ઞાનિક કારણમાં પૂછી શકે કે બેક્ટેરિયા સર્વવ્યાપી છે, કારણ આપો. સમજાવો. તો શું લખીશું આપણે? તો કે બેક્ટેરિયા છે તે હિમ આચ્છાદિત પ્રદેશો એટલે કે બરફથી છવાયેલા પ્રદેશોથી લઈને ક્યાં સુધી? ગરમ પાણીના ઝરા સુધી, ત્યારબાદ રણ વિસ્તારથી લઈને દલદલયુક્ત જમીન એટલે કે જે કીચડવાળી જમીન હોય છે, નદી કિનારાના વિસ્તારો હોય છે દલદલવાળા, તો ત્યાં પણ તે બેક્ટેરિયા હાજર હોય છે. મનુષ્યના શરીરમાં, વનસ્પતિના શરીરમાં એટલે કે સજીવોના શરીરોમાં પણ તે જોવા મળે છે. આમ આપણે બેક્ટેરિયાને સર્વવ્યાપી કહી શકીએ છીએ. ક્યાં રહે છે નો જવાબ આપણને મળી ગયો કે સર્વવ્યાપી છે, તે બધી જ જગ્યાએ જોવા મળે છે. હવે આ આપણે જોયા સૂક્ષ્મજીવોથી થતા રોગો એટલે કે નુકસાનકારક જે ઘટકો હતા તે. હવે સૂક્ષ્મજીવો શું આપણને કઈ રીતે મદદરૂપ પણ થાય છે? કેમ કે આપણે પાઠની અંદર નામમાં જોયું છે કે સૂક્ષ્મજીવો મિત્ર છે અને શત્રુ પણ છે.
તો શત્રુની વાત તો આપણે જોઈ લીધી કે આપણને આવા બધા રોગ થાય છે એટલે કે સૂક્ષ્મજીવો આપણા શત્રુ છે. પણ શું સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ છે? તો હા, સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ છે. તો કઈ રીતે? આપણે મિત્ર કોને કહીએ છીએ? કે જે આપણને કોઈ રીતે મદદરૂપ થતા હોય તેને આપણે મિત્ર તરીકે ઓળખીએ. તો આ સૂક્ષ્મજીવો પણ આપણને ઉપયોગી થાય છે. મેં હમણાં એક ઉદાહરણ બોલેલી વચ્ચે કે દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા ઉપયોગી છે. તો આ એક શું થયો? બેક્ટેરિયાનો ઉપયોગ. આમ બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે, આ બધું આપણને અમુક વસ્તુની અંદર મદદરૂપ થાય છે. તો એ શું થશે? સૂક્ષ્મજીવોના ઉપયોગ, જેને આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. સૂક્ષ્મજીવોના ઉપયોગ વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે કયા સૂક્ષ્મજીવ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. ફરીવાર આજે આપણે જોયું તેનું એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા જોયું સૂક્ષ્મજીવો એટલે શું? તો સૂક્ષ્મજીવો એટલે કે જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી. એને જોવા માટે તમારે અમુક સાધનોનો ઉપયોગ કરવો પડશે, જેમ કે બિલોરી કાચ અથવા તો માઇક્રોસ્કોપ, જેને આપણે સૂક્ષ્મદર્શક તરીકે ઓળખીએ છીએ. અમુક જે સજીવો છે જે બહુકોષી હશે સૂક્ષ્મજીવો, તેને આપણે બિલોરી કાચની મદદથી પણ જોઈ શકશું. જેમ કે ફૂગ છે, કોઈ બ્રેડ ના ટુકડા ઉપર કથ્થાઈ રંગના આપણને ડાઘ જોવા મળે કે તે શું છે? ફૂગ છે. તો તેને તમે બિલોરી કાચની મદદથી પણ જોઈ શકો છો. તો આમ બિલોરી કાચ અથવા તો માઇક્રોસ્કોપની મદદથી આપણે સૂક્ષ્મજીવોને જોઈ શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે સૂક્ષ્મજીવોના મુખ્ય વર્ગો કયા કયા છે. તો મેં 4 મુખ્ય વર્ગ તમને જણાવ્યા: લીલ, ફૂગ, બેક્ટેરિયા અને પ્રજીવ. ત્યારબાદ આપણે એના ઉદાહરણ જોયા કે લીલ કઈ કઈ છે. કઈ લીલ હતી? લીલ હતી 2, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. ત્યારબાદ આપણે પ્રજીવ જોયા, મરડો. પ્રજીવની અંદર અમીબા અને પેરામિશિયમ, અને તેનાથી થતા રોગની અંદર આવશે મરડો અને મેલેરિયા. ત્યારબાદ આગળ આપણે જોયા ફૂગના ઉદાહરણ. તો ફૂગની અંદર શું જોયું? ઈસ્ટ, મ્યુકર, મશરૂમ, બ્રેડ મોલ, એસ્પરજીલસ અને પેનિસિલિયમ. આ બધી શું છે? ફૂગ છે. બેક્ટેરિયા જોયા દંડાણુ આકારના અને કુંતલા આકાર. આ બધા આપણે સૂક્ષ્મજીવો જોયા. ત્યારબાદ મેં વાયરસ વિશે વાત કરી કે વાયરસ એ આ સૂક્ષ્મજીવો કરતા કેવી રીતે અલગ પડે છે. મેં તમને જણાવ્યું તે મુજબ વાયરસ પણ સૂક્ષ્મદર્શી જ છે, એટલે તે પણ નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ આ સૂક્ષ્મજીવોના વર્ગમાં આપણે કેમ સામેલ કરેલ નથી? કારણ કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીના સ્વરૂપમાં હોય છે. તે વાતાવરણીય પરિસ્થિતિની અંદર નિષ્ક્રિય હોય છે. જ્યારે કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય, સજીવ કોષનો ઉપયોગ કરશે ત્યારે તે સક્રિય થઈ જશે. આમ તે નિર્જીવ અને સજીવને જોડતી કડી ગણી શકાય છે. ત્યારબાદ આપણે સજીવોના ઉદાહરણ જોયા કે કયા કયા છે. ત્યારબાદ એનાથી થતા રોગો જોયા, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એની માહિતી મેળવી, અને હવે આગળના લેક્ચરમાં આપણે ઉપયોગી સૂક્ષ્મજીવો વિશે માહિતી મેળવીશું. ચાલો, તમે આ બધું તૈયાર કરી લેજો. આજે આપણે જે ભણ્યા તે આમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછાય છે. વર્ગીકરણ નીકળશે, ટૂંકા પ્રશ્ન નીકળશે, વિકલ્પ નીકળશે. તો આ આપણે તૈયાર કરવાનું છે લખીને. બીજી વાર આપણે આગળના વિડીયોમાં મળીએ. શેના સાથે? ઉપયોગી સૂક્ષ્મજીવો સાથે, એટલે કે આપણા મિત્ર છે તે આપણે જોઈશું.